જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પાપમોચની એકાદશી વ્રતની કથા તથા મહાત્મ્ય વિશે। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। પાપમોચની એકાદશીનું વ્રત 15 માર્ચ રવિવારના રોજ છે। આ વ્રતને કરવાથી મનુષ્યના જન્મોજન્મના પાપ ધોવાઈ જાય છે। દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ પાપમોચની એકાદશીનું વ્રત કરવામાં આવે છે। એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પાપમોચની એકાદશી વ્રત વિશે કહ્યું હતું। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પાપમોચની એકાદશી વ્રતની વિધિ અને મહત્વ અને કથાના માધ્યમથી જણાવ્યું, જે બ્રહ્મદેવે નારદ મુનિને સંભળાવી હતી। પાપમોચની એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે તથા આ વ્રત કરવાથી પિશાચોનીમાંથી મુક્તિ મળે છે। તો હવે આપણે સાંભળીએ પાપમોચની એકાદશીના વ્રતની કથા। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું। હવે ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, એક સમયે માંધાતાએ લોમશ ઋષિને પૂછ્યું, હે મુનિવર, ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? તે વિસ્તારપૂર્વક મને કહો। ત્યારે લોમશ ઋષિ બોલ્યા, હે રાજન, ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપમોચની છે અને તેના વ્રતના પ્રભાવથી મનુષ્યના અનેક પાપ નષ્ટ થઈ જાય છે અને તેની કથા આ પ્રમાણે છે। પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું। તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી। ત્યાં દરેક સમયે વસંત રહેતો હતો, અર્થાત ત્યાં દરેક પ્રકારના પુષ્પો ખીલતા હતા। એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી। એ વનમાં ઇન્દ્ર પણ દરેક દેવતાઓ સાથે ક્રીડા કરતા હતા। એ વનમાં એક મેઘાવી નામની મુનિ તપસ્યા કરતા હતા। તે શિવભક્ત હતા। એક દિવસ મંજુઘોષા નામની એક અપ્સરા તેમના પર મોહિત થઈ ગઈ અને તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગીત ગાવા લાગી। તે સમયે શિવના શત્રુ અનંગ પણ શિવભક્ત મેઘાવી મુનિને જીતવા માટે તૈયાર થયો। કામદેવે સુંદર અપ્સરાની ભ્રમર ધનુષ્ય બનાવ્યું, કટાક્ષને એની પ્રત્યંચા દોરી બનાવી। આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવભક્ત જીતવા તૈયાર થયો। એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને ભ્રષ્ટપુષ્ટ હતા। એમણે યજ્ઞોપવિત તથા દંડ ધારણ કર્યા હતા। તે બીજા કામદેવ જેવા જ લાગતા હતા। એ મુનિને જોઈને કામદેવના વશમાં થયેલી મંજુઘોષાએ ધીરે ધીરે વાણીથી વાણી પર ગાવાનું શરૂ કર્યું। મેઘાવી મુનિ પણ મંજુઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા। તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી। તે મુનિને એના સૌંદર્ય પર મોહિત થઈ તે શિવ રહસ્ય ભૂલી ગયા અને કામના વશીભૂત થઈને એમની સાથે રમણ કરવા લાગ્યા। એ મુનિ કામના વશીભૂત થવાને કારણે એ સમયે તેમને દિવસ રાત્રિનું કંઈ પણ ધ્યાન ન રહ્યું અને ઘણા સમય સુધી રમણ કરતા રહ્યા। એક દિવસે મંજુઘોષાએ મુનિને કહ્યું, હવે મને ઘણો સમય થયો છે, હવે સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો। ત્યારે મુનિ બોલ્યા, હે સુંદરી, તું તો આજે આ સંધ્યાએ જ આવી છે, હમણાં પ્રાતઃકાળ સુધી રોકાવ। મુનિના વચન સાંભળીને અપ્સરા મુનિ સાથે રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો। પછી એણે મુનિને કહ્યું, હે દેવ, હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો। મુનિ બોલ્યા, હજી તો કંઈ સમય થયો જ નથી, હજુ થોડી વારે રોકાવ। ત્યારે અપ્સરા બોલી, હે મુનિ, તમારી રાત્રિ ખૂબ લાંબી છે, હવે તમે વિચારો કે મને તમારી સાથે આવ્યાને કેટલો સમય થઈ ગયો। અપ્સરાના આવા વચનો સાંભળી મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા। જ્યારે રમણ કરતા તેનું પરિણામ 57 વર્ષ 7 માસ અને 3 દિવસ જ્ઞાત થયું તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા। તે ખૂબ ક્રોધિત થયા અને તેને તપ નાશ કરનારી અપ્સરા તરફ જોવા લાગ્યા। તેમના અંદર કંપવા આવ્યો અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી। ત્યારે મુનિ તે અપ્સરાને બોલ્યા, હે દુષ્ટ,
મારા તપને નષ્ટ કરનારી તું મહાન પાપી અને દુરાચારી છે, તને ધિક્કાર છે, તું પિશાચીની બન. એ મુનિના ક્રોધયુક્ત શ્રાપથી અપ્સરા પિશાચીની બની ગઈ. ત્યારે તે અપ્સરા બોલી, હે મુનિ, હવે તમે ક્રોધ ત્યાગીને પ્રસન્ન થાઓ અને આ શ્રાપનું નિવારણ કરો. વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગત સારું ફળ આપે છે, તો મેં તમારી સાથે ઘણા વર્ષો વ્યતીત કર્યા છે, તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ. ત્યારે મુનિને થોડી શાંતિ મળી અને તે પિશાચીનું કહ્યું, તે દુષ્ટ, તે મારું ખૂબ જ ખરાબ કર્યું છે, તો પણ હું તને શ્રાપથી છૂટવાનો ઉપાય બતાવું છું. ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપમોચની છે. તે એકાદશીનું તું વ્રત કરવાથી પિશાચની દેહથી છૂટી જઈશ. આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી દીધી અને પોતાના પાપ પ્રાયશ્ચિત માટે પોતાના પિતા યવન ઋષિ પાસે ગયા. યવન ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જઈને બોલ્યા, હે પુત્ર, આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા. મેઘાવી બોલ્યા, હે પિતાજી, મેં ખૂબ મોટું પાપ કર્યું છે અને તેનાથી છૂટવાનો મને ઉપાય બતાવો. યવન ઋષિ બોલ્યા, હે તાત, તું ફાગણ માસની કૃષ્ણ પક્ષની પાપમોચની એકાદશીનું વ્રત વિધિ તથા ભક્તિપૂર્વક કરજે. આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાના વચન સાંભળી મેઘાવી ઋષિએ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું તથા ઉપવાસ કર્યો અને તેના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુઘોષા અપ્સરા પણ પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી પિશાચીની દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ગઈ. તો મિત્રો, આ હતી પાપમોચની એકાદશીના વ્રતની કથા. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.